બધું કરી આવે સરકારનું, યાદ રાખજો એટલું। એક મતદાર છે, ખૂબ ગુસ્સામાં છે। સાહેબ ક્યાં હુઆ था आपके? ભાઈ આ લોકોનું કેવું એમ છે, આ લોકોનું કેવું એવું છે કે ભાઈ મતદાર વખતે આધાર કાર્ડ ઓરિજિનલ જોઈએ। કોણે કીધું? આધાર કાર્ડમાં ફોટો દેખાય છે, નામ દેખાય છે, હવે તમે જેવો ચેક કરી લીધો તમે લોકો તમારી રીતે। આ ખોટી લાગણી કરજો, તમે જનતા છે, આ એક એડવોકેટ છે, બધું કરી આવે સરકારનું, યાદ રાખજો એટલું। આ કાયદા ઝાડકા નથી, એવા વ્યક્તિઓ કઈ કરે। એમની સાથે એવી વાત થઈ છે કે આધાર કાર્ડ એમનો ઝેરોક્સ હતી તે ચલાવવાની ના પાડી છે, પરંતુ ચૂંટણી અધિકારી સાથે મારી વાત થઈ, તેમને કીધું ઝેરોક્સ ચાલે છે, ઓરિજિનલ બી ચાલે, ઝેરોક્સ બી ચાલે, મોબાઈલમાં કોપી તો પણ ચાલે, એવી સત્તા આપી છે પ્રાંત અધિકારી। બીજી વાત સરકારે કાયદો જોગવાઈ છે, એ લોકો ખાલી ડોક્યુમેન્ટ ચેક કરવું, જોવું કે વ્યક્તિ એક જ છે ને, એનો ચહેરો એનું નામ એક જ છે ને, એટલું જોવાની સત્તા છે। ઓરિજિનલ છે કે ઝેરોક્સ, સુપ્રીમ કોર્ટ ઝેરોક્સ ચલાવે છે, જ્યારે કોર્ટોમાં કેસો દાખલ થાય છે ત્યારે સરકાર પોતે આધાર કાર્ડ ઝેરોક્સ ચલાવે છે પુરાવા તરીકે। કેમ નહીં ચલાવે? આ લોકો કોણ પોલીસ વાળા આ સામાન્ય નાગરિકને હેરાન કરવાની એક સત્તા છે, ખાલી હેરાનગતિ કરવાની એક લોકોની મોનોપોલી છે કે એ લોકોને વોટ છીનવાઈ જાય અને એ લોકોની સરકાર બની જાય। બરાબર છે, સામાન્ય જનતા હેરાન કરવાનું હોય ને તો એક વકીલ બતાવો, સરકાર કેવી બોલાવીશું ને તેનું જાણી જશે કેટલા બી લોકો છે।